हेलो स्टूडेंट्स, वेलकम टू माय लेवल अप कोचिंग एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू एप्रिल 2023। ओके, एप्रिल 2023 में जे यूनिवर्सिटीनु सेमिस्टर नंबर 2 माटे एकाउंटनु जे पेपर आवेलुं एनुं आपणे सोल्यूशन करशुं। ओके, तो छोकराओ आखा पेपरनुं आपणे सोल्यूशन करशुं अलग अलग पार्ट में। तो आज आपणो फर्स्ट पार्ट है जेमां आपणे सोल्यूशन करशुं शॉर्ट क्वेश्चननुं, जे तमारा 10 मार्क्सना स्टार्टिंग में शॉर्ट क्वेश्चन आवशे तेना। तो छोकराओ जो पहलो जे क्वेश्चन है तमने आड़त माल हिसाबोमांथी छे। तमने शुं कीधेलुं छे के माल धणी छे ने ए आड़तिया पर 1/1/2022 ना रोज 3 मासनी हुंडी लखे छे। हवे ए हुंडी छे खबर छे तमने के बैंक में जईने वटावे। तो छोकराओ बैंक में छे ने 12,000 रुपया में हुंडी वटावी दीधी अने वटावनो जे दर छे ए वार्षिक छे। छोकराओ ध्यान राखजो 10%। तो माल धणीना ચોપડે आमनोंध लखवानी। ध्यान राखजो कोना ચોપડે आमनोंध छे? माल धणीना ચોપડે। डन। चलो छोकराओ तो स्टार्ट करशू। तमने दाखला में छोकराओ एम आपेलू है कि कई तारीखे हुंडी लखी। तो हुंडी तमारी 1/1/2022 ना रोज लखेली है अने 3 मासनी हुंडी है। कई तारीखे वटावी ए तमने नहीं आपेलू। घणी वखत छोकराओ शुं थाय कि हुंडी लखे समझो 1/1/2022 ना रोज 3 मासनी। ओके, अने तमने दाखला में एम आपे कि आ हुंडी आपणे वटावी 1/2/2022 ना रोज। आवुं पण दाखला में आपे। एटले समझो तमे ज्यारे हुंडी लखी अने तमे ज्यारे बैंक में वटावो छो ते ऑलमोस्ट 1 महीना पछी वटावो छो, बराबर। तो आवी रीते ज्यारे दाखलो पूछाय कि 1 महीना पछी वटावी, तो आ तमारा 3 मासमांथी 1 महीनो शुं करी देवानो? ओछो करी देवानो। एटले बच्या केटला मास? 2 मास। એટલે પછી તમે બેંકમાં જશો હુંડી વટાવવા તો બેંકવાળા ફક્ત તમારા 2 મહિનાનું જ વ્યાજ કાપશે, બરાબર। અત્યારના દાખલામાં કેવું છે કે તમે હુંડી ક્યારે વટાવી એ સૂચના નથી આપી, એટલે હુંડી તમે જે તારીખે લખી એ તારીખે જ વટાવી દીધી એવું આપણે માનશું। 3 માસની હુંડી છે તો જે તારીખે હુંડી વટાવી એ 3 માસ मतलब જે તારીખે હુંડી લખી છે એ તારીખે જ હુંડી વટાવી દીધી। ઓકે, ડન। એટલે સમજો કે તમારી હુંડી છે એ તમને નથી આપી કે કેટલા રૂપિયાની હુંડી છે, તમને હુંડીનો વટાવ આપેલો છે। હવે તમને ખબર નથી હુંડી કેટલાની છે, તો જો સમજો હુંડીની રકમ તમે સમજી લો કે x છે। હવે હુંડીની રકમ જો તમારી પાસે x હોય તો એના પર તમે 10% લેખે શું કાપો છો? વટાવ કાપો છો। એટલે 10% એટલે 10 ના છેદમાં આપણે 100 લખી દઈએ અને તમે 3 ના છેદમાં 12 લખી શકો, કારણ કે 3 માસની હુંડી છે। એટલે આ તમને વટાવ મળી જશે। એટલે છોકરાઓ વટાવ તો તમારા દાખલામાં કેટલો છે? 12,000। પછી આ x થઈ જશે અને ઇન્ટુ 10 ના છેદમાં 100 અને ઇન્ટુ 3 ના છેદમાં 12 થઈ ગયું। હવે તમારી પાસે આ 12,000 જે છે એ 12,000 ને તમે 100 સાથે અને 12 સાથે મલ્ટીપ્લાય કરો, કારણ કે સામેથી જો ડિવાઈડમાં જે હોય એ વસ્તુ સામે જાય તો મલ્ટીપલમાં જાય અને પછી તમારી પાસે અહીંયા જે મલ્ટીપલમાં છે એ સામે જશે તો ડિવાઈડમાં થશે। આટલું મેથ્સ તો તમને આવડવું જ જોઈએ છોકરાઓ। ઓકે, થોડું ઘણું મેથ્સ પણ તમને આવડવું જોઈએ। તો આ રીતના તમે મલ્ટીપ્લાય કરશો તો 12,000 ઇન્ટુ 100 ઇન્ટુ 12 અને પછી તમે ડિવાઈડમાં 10 અને 3 એટલે કે 30નો ભાગાકાર કરશો એટલે 4,80,000ની હુંડી લખેલી હશે। ओके, એટલે સમજો આડતિયાએ માલધણી मतलब આડતિયાએ જે માલધણીની લખેલી હુંડી છે જે સ્વીકારી છે 4,80,000ની, અથવા તો એમ બોલી શકાય કે માલધણીએ આડતિયા પર જે હુંડી લખેલી છે ને, સમજો છોકરાઓ આ માલધણી છે। ઓકે, અને આ માલધણીએ જે આડતિયાને હુંડી આપી, આડતિયાને એ 4,80,000ની હુંડી આપેલી છે। ઓકે, અને આડતિયાએ એ હુંડીનો શું કર્યો? સ્વીકાર કર્યો અને હુંડી સ્વીકાર કરીને પાછો માલધણીને શું કરશે? પરત કરશે। ઓકે, એટલે માલધણી માટે કઈ હુંડી થઈ ગઈ? તો માલધણી માટે લેણી હુંડી થઈ ગઈ। અને આડતિયા માટે પૂછે તો આડતિયા માટે કઈ હુંડી થઈ ગઈ? તો આડતિયા માટે દેવી હુંડી થઈ ગઈ, બરાબર। હવે આ માલધણીને છે ને પૈસાની થોડી ઉતાવળ હતી એટલે માલધણી ક્યાં જતો રહ્યો? બેંકમાં। અને બેંકમાં જઈને आ हुंडी ने शू करी दीधुं? वटावी दीधुं। हवे बैंक वाला शू कर्युं? 4,80,000 हुंडीना 12,000 रुपयानो जे वटाव छे ए कापीने, एटले समझो 4,80 ना 12,000 माइनस करो એટલે કેટલા આવશે? 4,68,000।
આટલા રૂપિયા બેંકવાળાએ કાપી લીધા અને આ જે 4,68,000 છે એ કોને પાછા આપી દીધા? માલધણીને. આખો ટ્રાન્ઝેક્શન રિયલ લાઈફમાં આવી રીતે થાય. ઓકે, મેં તમને એકદમ શરૂઆતથી બતાવી દીધું કે માલધણીએ પહેલાં 4,80,000ની હુંડી મોકલી. સમજો, માલધણીએ 4,80ની હુંડી મોકલી, આડતિયાએ સ્વીકારી એટલે આડતિયા માટે દેવી હુંડી થઈ ગઈ. આડતિયા જેવી પરત કરી એટલે માલધણી માટે લેણી હુંડી થઈ ગઈ. માલધણીને પૈસાની જરૂર હતી, એ બેંકમાં ગયો, બેંકને 4,80ની હુંડી આપી દીધી. બેંકવાળાએ 12,000નો વટાવ કાપીને જે બાકીના પૈસા છે એ કોને પરત આપી દીધા? માલધણીને. આ રીતે આખો વ્યવહાર ચાલે. હવે આપણે કોના ચોપડે આમનોંધ લખવાની છે? માલધણીના ચોપડે. તો માલધણીના ચોપડે જો આપણે આમનોંધ લખીએ તો પહેલી આમનોંધ શું આવશે? જે પેલી હુંડી સ્વીકારાય ત્યારે આમનોંધ શું આવશે? તો સમજો, લેણી હુંડી ખાતે ઉધાર આવે. લેણી હુંડી ખાતે શું આવશે છોકરાઓ? ઉધાર આવશે. એટલે સમજો અહીંયા લખી લઈએ કે માલધણીના ચોપડે આમનોંધ. હવે લેણી હુંડી ખાતે ઉધાર, કારણ કે લેણી હુંડી છે ને છોકરાઓ, જે તમે સ્વીકારશે પેલું જે વ્યક્તિ અને તમને આપશે તો તમારા માટે લેણી હુંડી એ મિલકત થઈ જશે, એક જાત તમારું લેણું છે તો એ ઉધાર થઈ જશે. તે શું આવશે? આડતિયા ખાતે. ઓકે, તે શું આવશે? આડતિયા ખાતે. ડન. પછી છોકરાઓ જે અહીંયા 4,80,000ની હુંડી લીધી, હવે એ હુંડીને બેંકમાં જઈને વટાવે એટલે બેંકવાળા એને પૈસા આપે તો પૈસા આવે તો ઉધાર બેંક ખાતે શું થઈ જશે? ઉધાર. કેટલા રૂપિયા પૈસાના મળ્યા, મતલબ હુંડીના મળ્યા? તો 4,68,000. આ 4,68,000માંથી છોકરાઓ 12,000 છે ને એ કપાઈ ગયા. 12,000 રૂપિયા કપાઈ ગયા. જે કપાઈ ગયા પૈસા છે, ઓકે, તે અહીંયા શું આવશે? વટાવ ખાતે. વટાવ ખાતે શું કરશે? ઉધાર. અને તે બોલો શું આવશે? લેણી હુંડી ખાતે. એટલે શું લખશું અહીંયા? 4,80,000ની આપણે હુંડી વટાવી દીધી, એક ઝીરો ઓછો થઈ ગયો. હવે આ જે વટાવ છે ને છોકરાઓ, આ જે વટાવ, એ વટાવ તમે ક્યાં લઈ જાઓ? આડત માલ ખાતામાં ઉધાર બાજુ, કારણ કે આડત માલનો ખર્ચો છે. ઓકે, તો તમે લખશો આડત માલ ખાતે ઉધાર. એમ તો છોકરાઓ જો આડત માલ ખાતું નહીં હોય ને તો તમે નફા નુકસાનમાં લઈ જતા હતા, પણ અત્યારે આપણે આડત માલનો ખર્ચો છે એટલે આડત માલ ખાતામાં લઈ જશું. એટલે અહીંયા શું આવશે? તે વટાવ ખાતે. કારણ કે આ જે 12,000નો તમને ખર્ચો થયો વટાવનો, એ તમારા આડત માલના વ્યવહારના કારણે થયો, તો આડત માલના અંદર જશે, આડત માલ ખાતે જશે. તો છોકરાઓ જો હુંડી લખીને સ્વીકારાય, પછી એને બેંકમાં વટાવી અને એનો જે વટાવ છે એ આડત માલ ખાતામાં લઈ ગયા, ત્યાં સુધીના બધા જ વ્યવહારની તમને મેં આમનોંધ લખાઈ દીધી. ઓકે, અને વ્યવહારને આપણે પ્રેક્ટિકલી પણ સમજી લીધો કે વ્યવહારની જે ટ્રીટમેન્ટ છે એ કઈ રીતે થાય છે દરેકના ચોપડે. ઓકે, ચલો ડન. આગળ વધીએ નેક્સ્ટ ટોપિક. છોકરાઓ, નેક્સ્ટ ટોપિક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને દાખલામાં જો શું આપેલું છે કે 1/1/2021ના રોજ એક કંપની છે જે યંત્ર ભાડા ખરીદ પદ્ધતિએ ખરીદે છે અને એને નીચે મુજબ પૈસા ચૂકવવાના કહે છે. તો પહેલી તારીખે તો પૈસા ચૂકવી દીધા, બીજી તારીખે બી ચૂકવે, ત્રીજી તારીખે બી, મતલબ જે ચૂકવે છે તે. ઓકે, તો જો ધ્યાન રાખજો, પહેલી તારીખે ખરીદે છે ત્યારે તમે જે પૈસા ચૂકવશો એને ડાઉન પેમેન્ટ કહેતો છો. હવે યંત્રની રોકડ કિંમત અને યંત્રની હપ્તામાં સમાયેલી વ્યાજની રકમ શોધો. તો કઈ રીતે શોધશું? તો જો છોકરાઓ, તમારી પાસે જે હપ્તા છે એ હપ્તામાં પહેલો હપ્તો છે 1/1/2021નો, જે તમારો કેટલો છે? 33,000. પછી છે બીજો હપ્તો છે એ 31/12/2021નો છે, 39,600. પછી 31/12/2022નો એક હપ્તો છે જે છે 36,300. હવે આ બધા હપ્તા છે ને એ બધા હપ્તામાં છોકરાઓ બે વસ્તુ સમાયેલું હોય છે. આના સિવાય શું સમાયેલું છે ખબર છે? એક તો મૂળ કિંમત અને પ્લસ શું? વ્યાજ. આની અંદર સમાયેલું હોય છે. આમાં બી મૂળ કિંમત અને પ્લસ વ્યાજ. મૂળ કિંમત બોલે તો એના કરતાં છોકરાઓ રોકડ કિંમત બોલીએ આપણે, એટલે રોકડ કિંમત અને વ્યાજ.
ઓકે, તો છોકરો મેં તમને સમજાવેલું છે કે જ્યારે પણ તમને દાખલામાં રોકડ કિંમત નહીં આપે, શોધવાની છે, અને તમને વ્યાજના ટકા પણ નહીં આપે ને, તો છોકરાઓ હવે તમારી પાસે દાખલામાં વ્યાજ છે ને એ અને તમારી પાસે રોકડ કિંમત છે ને એ કેટલી લેશો? તો જો તમારે રોકડ કિંમત ધારી લેવાની એક્સ, ઓકે, ધારો કે, અને આ જે વ્યાજની રકમ છે ને તો લખશું વ્યાજની પ્રમાણસર રકમ. હવે વ્યાજની પ્રમાણસર રકમ એટલે છોકરાઓ શો? પ્રથમ હપ્તામાં જે વ્યાજ ધારશો ને, પ્રથમ હપ્તામાં, આ પ્રથમ હપ્તામાં જે વ્યાજ ધારશો ને એ તમારે 2y ધારવાનું. કેટલું y ધારવાનું? 2y. અને બીજા હપ્તામાં જે તમે y ધારો ને તો એમાં તમે ખાલી y ધારો. હવે આવું કેમ કરવાનું? ચલો તો આપણે એક વસ્તુ સમજી લઈએ. તમારી પાસે કેટલા હપ્તા છે? તો 2 જ હપ્તા છે, આ 1 અને 2 હપ્તા. તો જેટલા હપ્તા હોય ને એટલું તમારે વ્યાજનું પ્રમાણ લઈ લેવાનું. જેમ કે તમારી પાસે હપ્તા છે 2, તો તમારી પાસે અહીંયા 2 અને 1, એટલે તમારું વ્યાજનું પ્રમાણ 2 અને 1 થઈ જાય. જો તમારી પાસે 3 હપ્તા હોય ને તો 3, 2 અને 1 લઈ લેવાનું, અને પછી એની પછાડી y લગાવી દેવાનું. આ ત્યારે જ કરવાનું જ્યારે તમને દાખલામાં છોકરાઓ ફક્ત હપ્તા આપેલા હોય, બરાબર, વ્યાજની ટકાવારી નથી આપેલી, તો આ રીતે જ દાખલો થશે. ઓકે, એટલે તમારે છોકરાઓ શું કરવાનું છે કે અહીંયા જે રકમ આવી છે રોકડ કિંમત, એ રોકડ કિંમત તમારે કેટલી છે? એક્સ. તો આ એક્સ થઈ ગયા ને આને શું થઈ ગયું? 2y. પછી અહીંયા પણ એક્સ થઈ ગયા રોકડ કિંમતના, અને અહીંયા શું આવ્યું? પ્લસ વાય. એટલે આ રીતે તમારે દાખલો ગણવાનો છે. ઓકે, તમારે વાય ધારી લેવાનું વ્યાજ માટે અને એક્સ ધારી લેવાનું રોકડ કિંમત માટે. જેટલા હપ્તા હોય એટલા. જો કાલ ઉઠીને તમારી પાસે 3 હપ્તા હોય ને તો તમારે એક્સ વત્તા 3y ધારવાના, એક્સ વત્તા 2y ધારવાના અને એક્સ વત્તા y ધારવાના. સમજ પડી ગઈ? અગર જો ચોથો હપ્તો હશે તો પછી તમારે એક્સ વત્તા 4y. એટલે આ પહેલા હપ્તાની રકમ થઈ, આ બીજા હપ્તાની, આ ત્રીજા હપ્તાની, આ ચોથા હપ્તાની. આ રીતે તમારે ધારવું પડશે. જો દાખલામાં વ્યાજની રકમ ટકા પ્રમાણે નહીં આપે તો ખાલી હપ્તા આપેલા, ફક્ત હપ્તા જ છે, અને જો પહેલો હપ્તો છે ને એ તો તમારો છે ને કરાર વખતે ચૂકવેલી રકમ હોય છે, એટલે એમાં તમારે નહીં લેવાનું. ઓકે, ચલો હવે તમને છે ને આના પરથી શું મળશે કે એક્સ વત્તા 2y ઇક્વલ ટુ 39600 અને એક્સ વત્તા વાય બરાબર શું આવશે? 36300. હવે તમે એને બંનેનું ટોટલ કરો તો શું આવે? બંનેનું ટોટલ કરો કે માઇનસ કરો? તો માઇનસ કરવાનું છોકરાઓ. એટલે આ સમીકરણ 1 થઈ ગયું, આ સમીકરણ 2 થઈ ગયું. તો 1 માંથી 2 બાદ કરતા લખી દો, સમીકરણ 1 માંથી 2 બાદ કરતા. તો આપણે બાદ બાકી કરીએ તો આ બાદ બાકી થાય તો શું આવે? જો 39600 માંથી 36300 બાદ કરી દો, કેટલા આવશે? 3300 થઈ ગયું. એટલે આ તમારો એક્સ એક્સ કેન્સલ થઈ જશે, બચ્યા કેટલા? વાય. અને આ વાય જે બચ્યા, કારણ કે 2y માંથી y માઇનસ થાય ને, 2y માંથી 1y માઇનસ થાય તો શું બચે? y જ બચે ને ખાલી. ઓકે, એટલે આ રીતે તમારે ગણતરી કરવાની છે, અને આ ગણતરીમાં તમને y એટલે કે વ્યાજ મળી ગયું. શું મળી ગયું? વ્યાજ. એટલે હવે તમારે શું કરવાનું છે કે પેલા જે 39600 જે તમારો પ્રથમ હપ્તો હતો એમાં એક્સ વત્તા 2y હતા ને, તો એમાં 39600 માં એક્સ વત્તા 2y, y ની કિંમત કેટલી છે? 3300. હવે 3300 જે છે એને 2 સાથે મલ્ટીપલ કરો એટલે તમારી પાસે જે રકમ આવે એ 6600 થઈ જશે. એને 6600 ને સામે લઈ જશો એટલે તમારી પાસે એક્સની રકમ કેટલી થઈ ગઈ? તો એક્સની રકમ થઈ ગઈ 33000. ઓકે, અને આવી જ રીતે તમે બીજા હપ્તા પર કરો તો 36300 બરાબર, એમાં શું આવેલું? એક્સ પ્લસ વાય, અને 36300 બરાબર એક્સ પ્લસ વાય. વાય કેટલા હતા આપણા? 3300. 3300 સામે જાય તો 36300 માઇનસ 3300, એટલે તમારી પાસે એક્સની રકમ કેટલી આવી જશે? બોલો, 36300 માંથી 3300 બાદ 33000 આવી જશે. ઓકે, એટલે આ થઈ ગયું તમારી પાસે બીજા હપ્તામાં રોકડ કિંમત, અને આ થયું તમારી પાસે પ્રથમ હપ્તામાં
રોકડ કિંમત, એટલે દરેક હપ્તામાં તમને રોકડ કિંમત મળી ગઈ. એટલે હવે તમે છે ને આ જે પત્રક બનાવશો એ પણ તમે બનાવી શકો છો પ્રોપરલી. જો તમારી પાસે અહીંયા હપ્તા છે, એ હપ્તામાં તમારી પાસે વ્યાજ હશે ને રોકડ કિંમત પેટેની રકમ હશે. એટલે હપ્તા કેટલા હશે? 33,000. પહેલાં તો તમે ડાઉન પેમેન્ટ આપ્યો, કઈ તારીખે આપ્યું? 1/1/2021, એટલે 1/1/2021, પછી 31/12/2021, પછી 31/12/2022. આ હપ્તો હતો 39,600, આ હતા 36,300. હવે એમાં વ્યાજની રકમ જો પહેલામાં તો ડેશ આવે, પછી અહીંયા પહેલા હપ્તાનું વ્યાજ કેટલું થયું? તો પહેલા હપ્તાનું વ્યાજ તમને ખબર છે 6600 થયું. બરાબર. કઈ રીતે ખબર પડે 6600? કારણ કે વાયની રકમ છે ને એ વ્યાજની રકમ છે, તો વાય ગુણ્યા 2, એટલે વાયની રકમ કેટલી આવી આપણી? 3300 આવી ને. વાયની રકમ આપણી 3300 આવી, 3300 ગુણ્યા 2 કરો અને અહીંયા આવશે 3300, કારણ કે ત્યાં ખાલી વાય જ છે. એટલે અહીંયા લખશું રોકડ કિંમત પેટે ચૂકવણી, તો 33,000 તમે બેઠા લખશો, પછી આમાંથી બાદ કરશો એટલે બીજા 33,000 આવશે, આમાંથી બાદ કરશો એટલે બીજા 33,000 આવશે, અને આ 33,000 તમે ટોટલ કરશો 3 વખત, એટલે તમારી પાસે 99,000 જે છે એ તમારી રોકડ કિંમત આવી જશે. રોકડ કિંમત કેટલી આવી? તમે જે મિલકત લીધી એની રોકડ કિંમત કેટલી થઈ ગઈ? 99,000. ડન. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. છોકરાઓ, ગણતરી તમારે દર્શાવવી પડે, બાકી ગણતરી વગર પણ દાખલો થઈ જ જાય. બરાબર. આ ગણતરી બતાવવી પડે, કારણ કે જો બધું પૂછ્યું છે, રોકડ કિંમત, દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની રકમ, આ બધું પૂછ્યું છે. અથવા તો મેં તમને ડાયરેક્ટ શોર્ટકટ પણ બતાવી શકું છું. જો આ બેનો માઇનસ કરો, કેટલો આવે છે? 39,600 અને 36,300 કેટલા આવે છે? 3300. તો 3300 વ્યાજ આનું હશે, ફિક્સ છે, આનું જ વ્યાજ હશે. પછી આ 3300 ડબલ કરી નાખો એટલે 6600 વ્યાજ આનું થઈ જશે. બરાબર ને. અહીંયા તો વ્યાજ આવશે જ નહીં, એટલે આ તમારું શું થઈ ગયું? 33,000. પછી આ બાદ બાકી કરશો એટલે આ બી 33,000 જ આવે, આ બાદ બાકી કરો એટલે આ બી 33,000 જ આવે, એટલે 33,000 એટલે ટોટલ થઈ ગયું 99,000. આ થઈ ગઈ તમારી રોકડ કિંમત. પરંતુ સર પછી આના માર્ક્સ તમને વધારે નહીં મળે ને. તમને ઘણી વખત શું હોય છે કે આ તો પછી એકદમ શોર્ટકટ રીત થઈ ગઈ, તમારે એક ડિસ્ક્રિપ્ટિવ રીત બતાવવી પડે, તો એના માટે તમને આ ગણતરી કરાવી. બાકી મેં તમને ડાયરેક્ટ શોર્ટકટ પણ બતાવેલું છે એક્ઝામમાં. ઓકે, ડાયરેક્ટ તમને કોર્સમાં બતાવેલું જ છે શોર્ટકટ કઈ રીતે કરવાનું. ચલો, વસ્તુની કરાર કિંમત બાદ તેની રોકડ કિંમત. કરાર કિંમત બાદ તેની રોકડ કિંમત કરવાની છે. એટલે વસ્તુની કરાર કિંમતમાંથી તમે જો રોકડ કિંમત બાદ કરી દો તો તમને શું મળશે? તો કુલ વ્યાજની રકમ મળે. ઓકે, કરાર કિંમત માઇનસ રોકડ કિંમત, કુલ વ્યાજની રકમ મળે. અને ભરતીયા કિંમત અને મૂળ કિંમત વચ્ચેના તફાવતને ક્યાં લઈ જવામાં આવે છે? તો લખશું અહીંયા સ્ટોક અનામત, અને આખું લખશું તો આડત માલ સ્ટોક અનામત ખાતે લઈ જવામાં આવે છે. ઓકે, ચાલો. ત્યાર પછી છોકરાઓ, અક્ષતા અને અર્પિતા સંયુક્ત સાહસના વેપારમાં જોડાયા છે. ધંધામાં 5,67,600નો માલ ખરીદ્યો અને અક્ષતાએ 3,20,298નું વેચાણ કર્યું. અર્પિતાએ તમને અહીંયા લખેલું જ છે કે 1,97,670નું વેચાણ કર્યું. બંનેએ કેટલું વેચાણ કર્યું તે પણ તમને આપેલું છે. ધંધા માટે એ લોકો કેટલો માલ ખરીદ્યો તે પણ આપેલો છે. જે માલ સામાન તેમને વેચ્યો છે એ માલ સામાન પર 9% નફો ચઢાવીને વેચેલો હતો. તો બંને ભાગીદારના 2:3ના પ્રમાણમાં છેવટના સ્ટોકની પડતર કિંમતે લઈ લે છે, તો જેની આમનોંધ લખવાની છે. એટલે આ જે છેવટનો સ્ટોક છોકરાઓ એ લોકો જે પડતર કિંમતે લઈ લે છે ને એની જ ફક્ત આમનોંધ લખવાની છે. ચાલો, તો છોકરાઓ જો, સૌથી પહેલા તો અક્ષતાએ કેટલું વેચાણ કર્યું છે? અક્ષતાએ વેચાણ કેટલું વેચાણ કર્યું? તો 3,20,298. પછી બીજું છે અર્પિતા. તો અર્પિતાએ કેટલું વેચાણ કરેલું છે? તો અર્પિતાએ વેચાણ કર્યું છે 1,97,670.
છોકરાઓ વિચારી જો કે આ લોકો જે વેચાણ કર્યું હશે એ નફો ચઢાવીને વેચાણ કર્યું હશે. એટલે સમજો વસ્તુની પડતર છે ને તમારી 100 રૂપિયા હશે ને, તો એમાં એ લોકો નફો કેટલો ચડાવ્યો હશે? તો 100ના 9 રૂપિયા નફો ચડાવ્યો હશે. 9% નફો ચડાવે છે. એટલે 100 રૂપિયાની વસ્તુમાં 9 રૂપિયા નફો ચડાવતા હશે, એટલે વેચાણ 109 પર કરતા હશે. બોલો, આ વસ્તુ સમજ પડી? તો આપણે જે વસ્તુ વેચેલી છે એ વસ્તુનું પડતર શું? બરાબર, કારણ કે એમને તો 5,67,600ની વસ્તુ ખરીદેલી છે, પણ આમાંથી બધી વસ્તુ થોડી વેચી દીધી હશે. આમાંથી થોડી ઘણી જ વસ્તુ વેચી હશે. એ લોકોએ જે વસ્તુ વેચ્યું હશે એ આ જે વેચાણ કર્યું છે એ તો એનો નફો ચઢાવીને વસ્તુ વેચી હશે ને. એટલે 100 રૂપિયાની વસ્તુ લીધી હશે તો 9 રૂપિયા નફો ચડાવીને 109માં વેચી હશે. બરાબર, તો બધી વસ્તુ થોડી વેચી દીધી હશે. આ 5,67,600ની વસ્તુ એમને ખરીદેલી બધી વેચેલી હશે. તો જોઈએ કેટલી વેચેલી હશે. તો પહેલાં એક કામ કરીએ, આ બંનેનું વેચાણ છે ને એ છોકરાઓ ટોટલ કરી લઈએ, એટલે બંનેનું વેચાણ મળી જાય. 3, 20, 298 અને 1, 97, 670 એટલે 5,70,968. હવે આ જે કુલ વેચાણ છે ને, કુલ વેચાણ એની પડતર શોધી લઈએ. કેવી રીતે શોધાય? તો જો આ છોકરાઓ તમારી પાસે વેચાણ કિંમત થઈ ગઈ. તો સમજો કે 109ના ભાવે તમે વેચાણ કિંમત કરતા હોય તો એની પડતર કેટલી છે? 100. 109ના ભાવે વેચાણ કરો ને છોકરાઓ તો એની પડતર કેટલી છે? 100. તો 5,70,968નું જો વેચાણ કરો તો એની પડતર કેટલી? તો 5,70,968 × 100 ભાગ્યા 109 એટલે તમારી પડતર આવી જશે વેચેલ માલની પડતર કેટલી આવે છે? 4,75,200. હવે એમને કુલ ખરીદી કેટલી કરેલી? તો દાખલામાં કુલ ખરીદી કરી છે 5,67,600ની, એટલે 5,67,600 એમાંથી વેચેલ માલ સામાન કેટલો? આ કુલ ખરીદી થઈ ગઈ. એમાંથી તમે કેટલો માલ સામાન વેચી દીધો? તો 4,75,200નો સામાન વેચી દીધો. એટલે 5,67,600માંથી 4,75,200નો સામાન વેચી દીધો. તો 92,400નો સામાન હજુ પણ તેમની પાસે છે. એટલે આ બાકી વધેલ સામાન છે, બાકી વધેલ માલ સામાન. અને આ બાકી વધેલ માલ સામાન એ લોકો કેટલા પ્રમાણમાં લઈ જાય છે? 2:3ના પ્રમાણમાં. તો આ લોકો લઈ જશે 2:3. એટલે 2:3માં પેલા નામ શું છે? અક્ષતા અને અર્પિતા. તો આ બંને સામાન કેટલાનું લઈ જાય છે? તો અક્ષતા અને અર્પિતા 2:3ના પ્રમાણમાં. એટલે સમજો 92,400 ને 92,400 2:3 આવડે ને? 2:3 કરતા તો 2/5 ને 3/5. એટલે તમારી પાસે અહીંયા જો ગુણાકાર કરીએ તો 36,960 અને 55,440 ડન થઈ ગયું. એટલે આ રીતના તમારે પછી આમનોંધ પણ લખવાની છે. આમનોંધ શું આવશે છોકરાઓ? આ લોકો સામાન લઈ જાય છે, પડતર કિંમતે જ લઈ જાય છે, એ લોકો નફો નથી લેતા, પડતર કિંમતે જ. તો શું આવશે? તો અક્ષતાના મૂડી ખાતે ઉધાર 36,960, અર્પિતાના મૂડી ખાતે ઉધાર 55,440 તે રાસ ખાતે જમા. બરાબર, કેટલા આવશે? 92,400. ડન. તો આ રીતે તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ. ઓકે, તો છોકરાઓ કમ્પ્લીટ થયું. તમારા શોર્ટ ક્વેશ્ચન બધા અહીંયા ફિનિશ થાય છે. મળશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. આપણે લોંગ ક્વેશ્ચન સોલ્વ કરશું આ જ પેપરના. ઓકે, તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં લોંગ ક્વેશ્ચનની શરૂઆત કરશું. ગુડ બાય એન્ડ ટેક કેર.